કચ્છ જિલ્લામાં ખાબક્યો છે કમોસમી વરસાદ। ગાંધીધામ સહિત અંજાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના સમાચાર સામે આવ્યા છે। મુન્દ્રા વિસ્તારમાં પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ નોંધાયો છે, તો બીજી તરફ ભચાઉ તાલુકામાં પણ કાંઠા વિસ્તારોમાં ખાસ કરીને કમોસમી વરસાદે દેખા દીધી છે। ભચાઉમાં માવઠાથી મીઠા ઉદ્યોગોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોને પણ પાકમાં નુકસાન થવાની ભીતિ ફરી એકવાર સેવાઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા અયાસ સિદ્દીકી જોડાયા છે। અયાસ, કેવો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો? હવામાન વિભાગે હજુ પણ વરસાદને લઈને આગાહી પણ વ્યક્ત કરી છે, કચ્છમાં કેવો માહોલ? જી લવલિન, ખાસ કરીને વાત કરીએ તો મોસમ વિભાગની આગાહીને લઈને સમગ્ર કચ્છમાં છૂટાછવાયા માવઠાઓ વરસી રહ્યા છે। અને વાત કરવામાં આવે તો મુન્દ્રા, ગાંધીધામ, અંજાર, અબડાસાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। હાલ જે છે તે ભચાઉમાં વરસાદ ચાલુ છે અને ત્યાં ખેડૂતો અને મીઠા ઉદ્યોગને મોટો નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે। જી આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો કમોસમી વરસાદ ખાબકતા ધરતીપુત્રો ફરી ચિંતામાં।